ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કુવૈતે પોતાનું તેલ ઉત્પાદન ઓછું કરી દીધું છે. હા, અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કુવૈતે પોતાનું તેલ ઉત્પાદન ઓછું કરી નાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા થઈ રહેલા સતત હુમલાઓ છે. કુવૈતની અંદર અમેરિકાના મોટા લશ્કરી મથકો આવેલા છે. આ અમેરિકન સૈન્ય બેઝને નિશાન બનાવીને ઈરાન સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ અચંબાભરી સ્થિતિ અને પોતાની ઓઇલ રિફાઇનરીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને કુવૈત સરકારે તાત્કાલિક ધોરણે તેલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. હવે સવાલ એ થાય છે કે કુવૈત અને ઈરાનના આ સંઘર્ષની ભારત પર શું અસર પડશે? શું આનાથી ભારતમાં તેલના ભાવમાં કોઈ ફરક પડી શકે છે? તો તેનો સીધો અને સ્પષ્ટ જવાબ છે હા, ખૂબ મોટો ફરક પડી શકે છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે. આપણે આપણી જરૂરિયાતનું 80% વધુ કાચું તેલ વિદેશથી મંગાવીએ છીએ, જેમાં કુવૈત સહિતના ખાડી દેશોનો ખૂબ મોટો હિસ્સો છે. જ્યારે કુવૈત જેવા મોટા દેશોમાં તેલનું ઉત્પાદન ઘટે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની અછત ઊભી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થવાની પૂરેપૂરી શક્યતા છે. અને જો ગ્લોબલ માર્કેટમાં બેરલના ભાવ વધશે તો ભારતની સરકારી ઓઇલ કંપનીઓ પર આર્થિક દબાણ આવી શકે છે. અત્યારે ભારતમાં ચૂંટણીઓ નથી અને કંપનીઓ નુકસાન સહન કરવાની સ્થિતિમાં નહીં હોય. આથી આગામી થોડા દિવસોમાં ભારતના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સીધો ઉછાળો જોવા મળી શકે છે તેવી શક્યતાઓ છે. પરંતુ વાત માત્ર પેટ્રોલ અને ડીઝલ માટે સીમિત નહીં રહે. ડીઝલ મોંઘું થશે એટલે દેશમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ મોંઘું થવાથી શાકભાજી, ફળો, અનાજ અને રોજિંદા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. એટલે કે ઈરાનના હુમલા અને કુવૈતના નિર્ણયને સીધી અસર ભારતના સામાન્ય નાગરિકના રસોડાના બજેટ પર પડવાની છે. દેશ ફરી એકવાર મોંઘવારીના નવા ચક્રમાં ફસાઈ શકે છે. તો દર્શક મિત્રો, કુવૈતના આ નિર્ણય ઉપર તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ.